નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2ની અંદર પ્રશ્ન નંબર 1થી લઈને પ્રશ્ન નંબર 5 સુધીના તમામ દાખલાઓનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઇક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો. જેમાં પહેલો દાખલો છે m-2. હવે આ આપણને એક પદ આપ્યું છે, તેમાં કયો ચલ આપેલો છે m. હવે આમાં આપણે m બરાબર 2 મૂકીશું અને જે કિંમત આવે તે મેળવી લઈશું. તો સૌથી પહેલા m છે તો mની જગ્યાએ આપણે લખીશું 2. તો અહીં આવશે 2 અને બીજું બધું એમનું એમ રાખીશું. ત્યારબાદ માઇનસ છે તો માઇનસ અને 2 છે તો 2. હવે 2 ઓછા 2 તો કેટલો જવાબ મળશે આપણને? 0. તો આ થઈ ગઈ આની કિંમત. ત્યારબાદ બીજો પદ આપેલું છે 3m - 5. હવે આપણે જાણીએ છીએ 3m એટલે 3 ગુણ્યા m. તો આપણે અહીં લખી શકીએ આ 3. ત્યારબાદ m છે, mની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 2. તો કૌંસ કરીને 2 લખી દઈશું અને ઓછા 5. હવે 3 દુ 6 તો અહીં થશે 6 ઓછા 5. હવે 6 માંથી 5 જાય તો આપણને જવાબ મળશે 1. તો આ થઈ ગઈ આની કિંમત. ત્યારબાદ 9 - 5m. તો અહીં લખીશું 9 - 5. ત્યારબાદ m છે તો કૌંસમાં કેટલા લખી દઈશું? 2. હવે આ 9 ઓછા 5 દુ 10 અને આપણે શીખી ગયા છીએ 9 ઓછા 10 એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીએ તો જવાબ આવશે માઇનસમાં અને 10 માંથી 9 જાય તો 1. તો આનો જવાબ આવશે -1. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. 3m² ઓછા 2m ઓછા 7. તો લખીએ સૌથી પહેલા 3. હવે m² છે અને mની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? 2. તો અહીં લખાશે 2 નો વર્ગ ઓછા 2 કૌંસમાં 2 ઓછા 7. હવે સાદુરૂપ આપીએ તો આ 3. હવે 2 નો વર્ગ એટલે થશે 4 ઓછા 2 દુ 4 ઓછા 7. તો અહીં બનશે 4 તરી 12. હવે ઓછા આ જુઓ -4 અને -7 તો કેટલા થશે? -11. હવે 12 માંથી 11 જાય તો આપણને મળશે 1. તો આ થઈ ગઈ કિંમત. ત્યારબાદ પાંચમો દાખલો છે તો તેમાં સૌથી પહેલા આપણે લખી દઈએ 5. હવે mની જગ્યાએ કૌંસમાં 2 ભાગાકારમાં પણ 2 ઓછા 4. હવે જુઓ ઉપર 5 ગુણ્યા 2 છે અને નીચે 2 છે તો આ 2 શું થઈ જશે? કટ થઈ જશે. તો અહીં વધ્યા ખાલી 5 અને આટલે છે -4. હવે 5 માંથી 4 જાય તો આનો જવાબ પણ કેટલો આવશે? 1. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. જેમાં આપણને કહ્યું છે p બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. આમાં પણ આપણને પદ આપેલું છે અને આમાં ચલ આપ્યો છે p અને આપણે p ની કિંમત મૂકવાની છે -2. તો સૌથી પહેલા આપણે લખીએ તો અહીં લખાશે 4. હવે p ની જગ્યાએ કૌંસમાં -2 અને વત્તા 7. હવે સાદુરૂપ આપી દઈશું તો 4 દુ 8 પરંતુ આ માઇનસ છે તો શું આવશે? -8 વત્તા 7. હવે -8 વત્તા 7 તો આનો જવાબ આવશે -1. કારણ કે મોટી સંખ્યા કેવી છે? માઇનસ. તો જવાબમાં પણ શું આવશે? માઇનસ આવશે. હવે બીજો દાખલો -3p² વત્તા 4p વત્તા 7. તો સૌથી પહેલા -3 એમના એમ. હવે p ની જગ્યાએ લખવાના છે -2 અને એનો વર્ગ વત્તા 4 કૌંસમાં -2 અને વત્તા 7. હવે -3 એમના એમ રહેશે. -2 નો વર્ગ એટલે થશે 4. 4 દુ 8 પરંતુ આ માઇનસ છે આ પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ અને 8 વત્તા 7. ત્યારબાદ 4 તરી 12 પરંતુ 3 માઇનસ હતા તો આવશે -12. હવે -8 વત્તા 7 તો થશે -1. હવે -12 -1 તો આનો જવાબ આપણને મળશે -13. આ થઈ ગયો આનો જવાબ. ત્યારબાદ હવે ત્રીજો દાખલો -2p નો ઘન ઓછા 3p² વત્તા 4p વત્તા 7. તો સૌથી પહેલા -2 એમના એમ. p ની જગ્યાએ -2 અને એનો ઘન ઓછા 3 -2 એનો વત્તા 4 -2 અને વત્તા 7. હવે આનું સાદુરૂપ આપીએ તો આ -2. હવે -2 નો ઘન એટલે થશે -8. ત્યારબાદ -3 -2 નો વર્ગ એટલે થશે 4. 4 દુ 8 અને પ્લસ માઇનસ -8 વત્તા 7. હવે 8 દુ 16 અને માઇનસ માઇનસ પ્લસ તો એટલે આવશે ખાલી 16.
હવે 4 તરી -12 અને -8 + 7 એટલે આ થશે -1. ત્યારબાદ આ 16 છે, -12 -1 તો આ થશે -13. હવે 16 માંથી 13 જાય તો આપણને મળશે 3. તો આ થઈ જશે છેલ્લો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, x બરાબર -1 માટે નીચેની પદાવલીની કિંમત શોધો. આમાં x ચલ આપ્યો છે અને તેની કિંમત આપણે -1 મૂકવાની છે. તો પહેલા દાખલામાં સૌથી પહેલા 2 એમના એમ, x ની જગ્યાએ -1 ઓછા 7. હવે 2 એકા 2 પરંતુ કેવા -2 કારણ કે 1 કેવા છે માઇનસ છે અને આટલે -7. બંને માઇનસ છે તો શું થશે સરવાળો 7 ને 2 9 અને ચિહ્ન કોનું આવશે મોટી સંખ્યાનું એટલે કે 7નું. તો -9 થઈ જશે આનો જવાબ. હવે દાખલા નંબર 2 -x + 2. તો સૌથી પહેલા આ જુઓ માઇનસ છે તો માઇનસ એમનું એમ. હવે x ની જગ્યાએ શું લખવાનું છે -1 તો x ની જગ્યાએ આપણે લખીશું -1 અને વત્તા 2 એમના એમ. હવે માઇનસ માઇનસ પ્લસ તો આ શું થશે 1 વત્તા આ તો 2 એમના એમ. 2 + 1 એટલે થશે 3. આ થઈ જશે આનો જવાબ. દાખલા નંબર 3 જોઈએ, જેમાં સૌથી પહેલા છે x². તો અહીં લખાશે -1 અને એનો વર્ગ વત્તા 2 કૌંસમાં -1 વત્તા 1. હવે -1 નો વર્ગ તો +1 થશે, 2 એકા 2 અને પ્લસ માઇનસ માઇનસ તો -2 વત્તા 1. હવે આ જુઓ 1 અને આ વત્તા 1 જે થશે 2 અને આ છે -2. 2 માંથી 2 જાય તો આપણને મળશે 0. ત્યારબાદ ચોથો દાખલો, આ 2 એમના એમ, x ની જગ્યાએ -1 અને એનો વર્ગ ઓછા x ની જગ્યાએ -1 -2. હવે આ 2 એમના એમ, -1 નો વર્ગ 1 જ થશે તો લખીએ કે ના લખીએ ચાલશે. માઇનસ માઇનસ +1 અને આ છે -2. જુઓ 2 -2 શું થઈ જશે 0. તો ખાલી શું વધ્યું 1. તો આ થઈ જશે એનો જવાબ. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, જેમાં આપણને કહ્યું છે જો a બરાબર 2 અને b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. આમાં આપણને 2 ચલ આપ્યા છે અને 2 ચલની કિંમતો આપી છે. આ બંને કિંમત આ પદાવલીમાં મૂકીશું અને તેની કિંમત મેળવીશું. તો સૌથી પહેલા છે a² + b². તો અહીં a ની કિંમત આપણે લઈશું 2 તો આટલે થશે 2 નો વર્ગ વત્તા b² એટલે કે -2 નો વર્ગ. હવે 2 નો વર્ગ 4 વત્તા -2 નો વર્ગ પણ 4. હવે 4 વત્તા 4 તો આ મળશે આપણને 8. હવે a² વત્તા ab વત્તા b². તો a ની જગ્યાએ 2 નો વર્ગ વત્તા 2 b ની જગ્યાએ -2 વત્તા -2 નો વર્ગ. હવે સાદુરૂપ આપીએ તો 2 નો વર્ગ 4, 2 દુ 4 અને પ્લસ માઇનસ માઇનસ 4 અને -2 નો વર્ગ પણ 4 તો +4. હવે 4 ઓછા 4 એટલે કે 0. તો શું વધ્યું ખાલી 4 જ વધ્યા. હવે ત્રીજો દાખલો a² - b². તો a ની જગ્યાએ 2 એનો વર્ગ ઓછા b ની જગ્યાએ -2 એનો વર્ગ. હવે 2 નો વર્ગ 4 ઓછા -2 નો વર્ગ પણ 4. હવે 4 માંથી 4 જાય તો જવાબ આવશે 0. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ, જેમાં કહ્યું છે a બરાબર 0 અને b બરાબર -1 માટે આપેલ પદાવલીની કિંમત શોધો. તો સૌથી પહેલો દાખલો છે 2a + 2b, જેમાં a બરાબર 0 અને b બરાબર -1 કિંમત મૂકીશું. તો અહીં લખીએ આ 2 a ની જગ્યાએ 0 વત્તા 2 b ની જગ્યાએ -1. હવે 2 ગુણ્યા 0 એટલે કે 0 અને 2 એકા 2 અને પ્લસ માઇનસ માઇનસ તો આટલે આવશે -2. તો આનો જવાબ થઈ જશે -2. ત્યારબાદ 2a² વત્તા b² વત્તા 1. તો આમાં 2 એમના એમ, a ની જગ્યાએ 0 અને એનો વર્ગ વત્તા b ની જગ્યાએ -1 એનો વર્ગ વત્તા 1. હવે આ તો 0 જ થઈ જશે તો 0 -1 નો વર્ગ +1 અને +1. 1 વત્તા 1 એટલે આપણને મળશે 2. હવે દાખલા નંબર 3 જોઈએ, તો 2 એમના એમ, a ની જગ્યાએ 0 એનો વર્ગ, b ની જગ્યાએ આપણે લખીશું -1 વત્તા 2 a ની જગ્યાએ 0 -1 નો વર્ગ વત્તા 0 અને b ની જગ્યાએ -1. તો જુઓ આમાં 0 છે તો આનો જવાબ 0 આવશે વત્તા આમાં 0 છે તો આનો જવાબ પણ 0 આવશે વત્તા આમાં 0 છે તો આનો જવાબ પણ 0 આવશે. તો 0 વત્તા 0 વત્તા 0 તો આખાનો જવાબ શું આવી જશે 0. ત્યારબાદ ચોથો દાખલો, તો a ની જગ્યાએ 0 એનો વર્ગ વત્તા 0 ગુણ્યા -1 વત્તા 2. હવે આ 2 નો જવાબ તો 0 જ આવશે અને વત્તા 2 એમના એમ. તો આનો જવાબ થઈ જશે 2. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે
સ્વાધ્યાય 10.2ની અંદર પ્રશ્ન નંબર 1થી લઈને પ્રશ્ન નંબર 5ના તમામ દાખલાઓનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.